આજે તો વડાપાવ ખાવાની મજા જ કંઈ અલગ આવી હતી અને એનું કારણ હતું આજે અમે ટિફિન લાવ્યા જ નહીં હતા અને આને જુઓ એ કેવી રીતે વડાપાવ ખાય છે આજે તો કાળી છે તો કાળું જ મોટું દેખાવ ને માર ખાય જો સમજ્યા ને આને જો સો હે ગાઈસ બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને બધાને પ્યારા પ્યારા ગુડ મોર્નિંગ અને બધાને હેપી ગરમી કેમ કે ગરમી જ બહુ થાય અને આજે મારે કંઈક નવું કર્યું જો મારા હેરને કેમ કે મારા નવી હેરસ્ટાઈલ કરવાનો વિચાર હતો તે પહેલાં મેં વિચાર્યું કે આ હેર કેવી લાગે એ જોઈએ આપણે અને પહેલાં મેં પીયુને પૂછી લઉં કેવી લાગે તો પીયુ પાસે આવ્યો તો પીયુને મેં પૂછ્યું પીયુએ કંઈ જવાબ આપ્યો જ નહીં હતો કેમ કે પીયુ હજુ ઊંઘમાં જ હતી કેમ કે એને મેં ઉઠાડી પાડી હતી અને મારો ટાઈમ પણ થઈ ગયો હતો જવાનો તો પીયુ બાજુ જોવો તો એ જો ઊંઘમાં જ છે ચાલો તો આપણે હેલ્મેટ લઈ લઈએ અને આપણે નીકળીએ જોબ પર જવા માટે અને ત્યાર પછી આપણે ગેટ ખોલ્યો હેલ્મેટ લીધું અને બાઇક આપણી આ રહી આપણી બ્લેકી તો ચાલો બ્લેકીને ચાલુ બાલુ કરીએ હવે ત્યાર પછી મેં બાઇક ઉપર બેસી ગયો અને હેલ્મેટ પણ પહેરી જ લીધું હતું અને ગરમી તો થાય પણ કંઈ નહીં હેલ્મેટ પહેરવું પડશે અને આજનું મોર્નિંગ વ્યૂ જો કેવું મસ્તીન લાગે અને આ છે આપણી શેરી અને ઓફિસે પહોંચી બી ગયો હતો અને સવારે વિડીયો શૂટ કર્યું જ નહીં હતું અને અત્યારે શૂટ કરું અને આજે આટલી ગરમી થાય છે અને ગરમીમાં અમે જતા છીએ નાસ્તો કરવા માટે કેમ કે આજે અમે ટિફિન લાવ્યા જ નથી અને જો કેટલી ગરમી છે અને બધા લંચ પણ આ ટાઈમે જ પડ્યો હતો જ્યારે અમારો પડે અને અમે પહોંચી ગયા સ્પેશિયલ વડાપાવ ખાવા માટે અને ત્યાં પહોંચીને પછી મેં ઊભો રહી ગયો અને ગરમી બી બહુ જ થતી હતી અરે ગાઈસ ગરમી હેપી ગરમી જ થઈ ગયા આજે તો અને ભાઈએ મને કીધું કે ત્યાં ઉપર મેં લઈને આવું અને ત્યાર પછી આપણે આવી ગયા વડાપાવ જો ગાઈ કેવા મસ્ત ના દેખાય છે ને આમ બચો એક દાડો બસ એક ફોટો પડી જાય આમાં ચટણી લો નાખ લો આવી ગયો સો ખાસ ત્યાર પછી અમે વડાપાવ ખાઈને સીધા આવી ગયા ઓફિસે છે બી ચાલતા ચાલતા કે અમે ગાડી લઈને ગયા જ નહીં હતા આજે તો અને ત્યાર પછી અમે સાંજે છૂટી થઈ ગઈ હતી અને છૂટી થઈને સીધા અમે નીકળી ગયા ઘરે જવા માટે પહોંચી ગયા ઘરે તો ચાલો હવે આપણે જશું નાહવા માટે કેમ કે ગરમીમાં નાહવાની મજા જ કંઈ અલગ આવી બી ઠંડા પાણી એ ગાઈસ બધું ખાટલું હોય તો બધું નીકળી જાય ખાવાનું અંદર સો ગાઈસ જો પીવો લાગી પૈસા ભેગા કરવાની ગલ્લો એવડો મોટો છે જો આને મસ્તી કરતો પાડે ને ગોંડા લગાવે ને કાઢીને સગદી સી જો ગાઈસ આ ગલ્લો છે આ કેટલા વર્ષ સુધી ભેગા કરે જોઈએ 2 દિવસમાં તો પૂરું થઈ જાય મને લાગ્યું છે આ ગલ્લો કેટલા દિવસમાં 2-3 દિવસમાં અઠવાડિયું મહિનો નહીં ચાલે ચાલ કેમ એવું લાગે મને ત્યાં આપણે ઘેરા ગલ્લો નહીં ધારે તમને બે જણા ધારે બહુ ભૂખ લાગે છે ગાઈસ આજે ખાલી વડાપાવ ખાઈને જયેલો છે આના પાછું આજે શેનું શાક બનાવ્યું ડીંગલાનું શેનું બનાવ્યું ગાઈસ એ ડીંગલાની ગોવાર ફરીનું શાક છે ચાલો આપણે જમી લઈએ પછી વાત ભૂખ બહુ લાગે છે તું કાળી છે તો કાળું જ મોટું દેખાવ ને માર ખાય જો સમજ્યા ને આને જો મસ્તી ચાલો હવે કર દે ગાઈસ એટલી ગરમી ખાતી છે ને આને જો ચટી ચાલો ના સમજ્યા ને કામ કરીને તારું નાવા જા નાવા જા તો ગાઈસ આપણે મસ્ત આપણે નેક્સ્ટ બ્લોગમાં વિડીયો અને ચોટો લાઈક સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ શેર કરીને જાજો બધાને બાય બાય સી યુ એન્ડ ગુડ નાઇટ ઓકે ગાઈસ બાય બાય